ડિપોર્ટેશન પર વિદેશ મંત્રીના જવાબ પર શક્તિસિંહના પ્રહાર। સંસદમાં વિદેશ મંત્રીનું નિવેદન કમનસીબ હોવાનું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। અમેરિકાએ બધું બરાબર કર્યું હોય તે પ્રકારનું વિદેશ મંત્રીનું નિવેદન હોવાનું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। આ ભારતનું અપમાન છે। કોઈ એક થઈ અને અમેરિકાની સામે લાલ આંખ બતાવવાની જરૂર હોવાની પણ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં વાત કરી છે। તો શક્તિસિંહ ગોહિલ અનુસાર એક થઈ અમેરિકાની સામે કાર્યવાહી કરવાની જરૂર હોવાની કરી વાત। અમેરિકાએ સંપૂર્ણપણે અમાનવીય રીતે ભારતીયોને જાણે કોઈ આતંકવાદીઓ હોય એમ હાથમાં હથકડી પગમાં બેડીઓ પહેરાવીને એક વિમાનમાં કે જે વિમાન આર્મીનું માલ સામાન લઈ જવાનું હોય એવા વિમાનમાં એક જ ટોયલેટ જેના અંદર હતું એના અંદર બેસાડીને ભારતીયોને અહીંયા લઈને આવ્યા। એમાં 33 જેટલા આપણા ગુજરાતીઓ હતા, બહેનો દીકરીઓ પણ એમાં હતી। અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે। અને આવા પ્રસંગે બધા જ એક થઈને અમેરિકા સામે લાલ આંખ બતાવવાની જરૂર હતી અને આ માટે અપેક્ષા પણ હતી। આજે જ્યારે ભાજપની કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી રાજ્યસભામાં નિવેદન આપવા આવવાના હતા ત્યારે અમને એમ હતું કે કડક વલણ લેશે અને વિરોધ પક્ષ પણ એક સૂરમાં ઊભા થઈને એને સહયોગ આપશે। પરંતુ કમનસીબે વિદેશ મંત્રીશ્રીએ કડક વલણ તો ન દાખ્યું, ઉલટાનું જાણે અમેરિકાએ કર્યું છે એ બધું બરાબર છે અને આપણે એ જ લાગના હતા એ પ્રકારનું નિવેદન આપ્યું। અને જ્યારે એ પણ કહેવામાં આવ્યું કે શું કામ તમે કોઈ જનાવરને ભરીને લાવે એવી રીતે લાવે એવા વિમાનમાં અમેરિકા મૂકવા આવે, શું આપણી ફરજ નહોતી આપણા દેશની કે એક વિમાનમાં સારી રીતે બેસાડીને અહીંયા લઈને આવવા જોઈએ? એ પણનો જવાબ ના આપ્યો। ત્યારે ન છૂટકે તમામ વિરોધ પક્ષે સરકારનું જે અમેરિકાએ આપણું અપમાન કર્યું છે એની સામે બદલો લેવાની વાત તો એક બાજુ, પણ એને ઘૂંટડીએ પડવાની વાત કરી ત્યારે જ્યાં સુધી આ પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાજ્યસભામાં કેવી રીતે બેસીને માત્ર વાહવાહી સાંભળીએ? માટે તમામ વિરોધ પક્ષે રાજ્યસભામાં આ મુદ્દા પર વોકઆઉટ કરવો પડ્યો।